આ કાર્યક્રમ સાંભળી રહેલા સૌ દર્શક મિત્રોને રાજેન્દ્ર જોશીના વંદે હાસ્ય. હાસ્યના ઘણા બધા પ્રકારો છે ને એમાં એક પ્રકાર છે પુઅર કોમેડી. થોડાક ઉદાહરણથી શરૂઆત કરું. એક જંગલ આફ્રિકાનું હતું ને ત્યાં એવી અફવા હતી કે ત્યાં માનવભક્ષી આદિવાસીઓ રહે. એટલે એક પ્રવાસી ત્યાં નીકળ્યા ને એટલે પૂછ્યું એક જણાને, સ્થાનિક હોય એને, એ કે અહીંયા કોઈ હવે માનવભક્ષી માનવ તો રહેતા નથી ને? તો બોલો કે ના ના, એ કે છેલ્લો માનવભક્ષી માનવ હતો ને એને અમે ખાઈ ગયા. કોહલી છે ને કે દર વખતે કોઈ ઠંડુ પીણું પીવું હોય તો બાટલી છે ને રોહિત શર્માને ખોલવા આપે. કેમ આવું? કારણ કે એ ઓપનર છે. એક વર્ગમાં શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે જેમ્સ કુકે 3 પ્રવાસ કર્યા કે એમાંના એક પ્રવાસમાં એ મૃત્યુ પામ્યો હોય, કયા પ્રવાસમાં મૃત્યુ પામ્યો હશે? છોકરાઓ કે સાહેબ છેલ્લા પ્રવાસમાં. આ પુઅર કોમેડીની વાત. એક છે બ્લેક હ્યુમર કે જેમાં કોઈની કપરી પરિસ્થિતિ પર હસવામાં. હમણાં એક જગ્યાએ દર્દીનું ઓપરેશન હતું એટલે ડૉક્ટરની સામે જોયું તો ડૉક્ટરને 1-2 જગ્યાએ પટ્ટીઓ મારેલી. દર્દી કે સાહેબ કે તમને આ મોઢા ઉપર શું થયું? એ કે કેવો સંજોગ છે કે આજે કે મેં પહેલી વખત દાઢી હાથે કરી અને કે આજે પહેલું ઓપરેશન હું તમારું કરવાનો છું. અને દર્દીની કફોડી પરિસ્થિતિ આવી જાય ને. અને આ સર્જનની વાત નીકળીને તો સર્જરીની એક વ્યાખ્યામાં એક એવો નિયમ છે કે વેન ધેર ઇઝ અ ડાઉટ કોટ ઇટ આઉટ. એ તમને શંકા જાય ને એટલે કાપી નાખો. અમારે એક વડીલ એવું કહેતા કે એમડી પાસે જવું હોય ને તો એમડી જૂનો હારો, એમડી પાસે જવું હોય માફ કરજો તો એમડી નવો હારો, પણ એમએસ પાસે જવું હોય ને તો એમએસ જૂનો સારો. સર્જન હોય ને એ જેમ જૂનો થાય એમ અનુભવ વધે. અને આ વેન ધેર ઇઝ અ ડાઉટ એટલે શંકા જાય એટલે કાપી જ નાખે. એક જણો ડૉક્ટર પાસે ગયો એ કે આ પગ મારો જોજી તપાસો કે આમાં પ્રોબ્લેમ છે. ડૉક્ટરે જોયું તો કે પગ આખો લીલો, કે કાપવો પડશે. હા, કાપવો પડશે. પેલો દર્દી બિચારો કે કાપવો પડે એમ હોય તો કાપી નાખું, મને શું વાંધો હોય? જરૂરી હોય તો તમે કહેતા હોય ને. પગ કાપ્યો, જયપુર ફિટ કર્યો. થોડાક વાર પછી, થોડાક દિવસ પછી, 2 મહિના 3 મહિના થયા હશે, ત્યાં બીજો પગ લીલો થવા માંડ્યો. ડૉક્ટર કે કાપવો પડશે, કાપી નાખ્યો. અને 2 પગ કાપ્યા પછી થોડોક દી થયા તો ઓલો જયપુરનો પગ ફિટ કરાયો તો કૃત્રિમ લીલો થવા માંડ્યો. ડૉક્ટર જોઈને કહે કે તમારી લુંગીનો કલર જાય છે. આનંદ કદે પણ એક વખત એક જણો પેશન્ટ ડૉક્ટર પાસે ગયો. એ કે સાહેબ કે જ્યાં કે આમ દબાવું નહીં કે આખા શરીરમાં દુખે, અહીંયા દબાવું તો અહીંયા દુખે, અહીંયા દબાવું તો અહીંયા દુખે, અહીં કપાળે દબાવું તો કપાળમાં દુખે, જ્યાં દબાવું ત્યાં દુખે. ઘણી બધી તપાસ કરીને પછી ડૉક્ટરે કીધું એ કે તમારી આ આંગળીમાં નાનકડી એવી ફોડકી છે. ઓલી ફોડકી જ્યાં દબાવે ત્યાં દુખતું. આનું કરવું કેમ? અમારે એક ડૉક્ટર છે ઉનામ, એમડી. એટલે એમની પાસે હું ગયો. એકવાર કંઈક નાની મોટી તકલીફ હશે એટલે હું ગયો. એવો સીધો મને વજન કાંટા ઉપર ઊભો રાખ્યો. એટલે વજન કાંટો એનો 125 કિલોની માત્રા બતાવે એવો. હું માથે ચડ્યો એટલે એ વજન કાંટો એક ચકેડું આખું એમને ફરી ગયું. સાહેબ મને કહે કે કંઈક ઓછું કરો, ઓછું કરો, કે આટલું બધું વજન સારું નહીં. એટલે સાહેબની વાત ને શિખામણ ને સલાહો ને બધી સાંભળીને પછી એણે બધી સૂચનાઓ આપીને પછી મેં કીધું ફી શું આપવાની? મને કે 600 રૂપિયા. તો મેં કીધું સાહેબ તમે થોડુંક ઓછું કરો, નથી પોહાતું. મને એક જણો કહે કે તમારે વજન ઓછું કરવું હોય ને તો ઘોડે સવારી કરો. અને મેં શરૂ કરી.
તો 2 મહિના પછી મને મળ્યો. મને કે શું? કે વજન ઓછું થયું. હું કહું હા થયું તો ખરું, પણ ઘોડાનું. અમુક જ્ઞાતિગત સ્વભાવ હોય. જુહારમલ મારવાડી. હવે મારવાડીનો સ્વભાવ કેવો હોય કે દરેક વસ્તુમાં કરકસર કરીને જીવે. શા માટે? કારણ કે પ્રજા મહેનત કરીને કમાય, એટલે જડ દઈને પૈસા વાપરી ન નાખે, સમજી વિચારીને વાપરે. હવે એ એકવાર ક્યાંક બારગામ આખા પરિવારને જવું હોય છે, એટલે બેંક મેનેજર પાસે જઈને કહે કે મારે એક લોકર ભાડે રાખવું છે. મારે એક લોકર ભાડે રાખવું છે. શું ભાડું થાય? મેનેજર કહે કે લોકર ભાડું રાખવું હોય તો અમે આખા વર્ષનું ભાડું ભેગું લઈએ અને 1500 રૂપિયા ભાડું થાય. મારવાડી કે આપણે જાવું 3 દિન, આખા વર્ષનું ભાડું દેવું? એટલે મેનેજર પાસે જઈને કહે કે મારે કે લોન લેવી છે દાગીનામાંથી. મેનેજર કે આપી, એમાં શું મૂકવાના દાગીનામાં? એટલે ઘરના બધા દાગીના આમાં તારણમાં મૂક્યા. મેનેજર બધું સર્વે કરાવ્યો એના જે ઓફિશિયલ સોનીને બોલાવીને, અને બધું ઓકે થયું. પછી કે લોન કેટલી જોઈએ? એ કે 100 રૂપિયાની. મેનેજર કે 100 રૂપિયાની લોન? હા, એ કે 100 રૂપિયાની લોન જોઈએ. આ દાગીના રાખો બધાય તમે, અને 100 રૂપિયાનું તમારું કે 12% લેખે કે આખા વર્ષનું વ્યાજ રાખો 12 રૂપિયા. ભણેલાના ટકા કરી દે. આવા એક જુહારમલ મારવાડીનું એક્સિડન્ટ થયું, દેવ થઈ ગયા. એટલે અવસાન નોંધ આપવા એના ઘરવાળા ગયા. મારુતિ ભટકાડી હશે ક્યાંક રોડ ઉપર. એટલે અવસાન નોંધ આપવા છાપાની ઓફિસે ગયા. એ કે ટચુકડી જાહેર ખબર અવસાન નોંધની આપવાની છે. ઓલો કે આપી શકાય કે, પણ એક શબ્દના 20 રૂપિયા થાય. એટલે એના ઘરવાળા કે ભલે. તો કે લખો કે જુહારમલનું અવસાન, આલ્યો કે 40 રૂપિયા. બોલો કે એમ નહીં, કે તમારે મિનિમમ 5 શબ્દો તો હોવા જ જોઈએ જાહેરાતમાં. 100 રૂપિયા તો અમારો મિનિમમ ચાર્જ છે. એ કે તો લખો કે જુહારમલનું અવસાન મારુતિ વેચવાની છે. આવો મેળ કર્યો. એક બેન મોટરમાં બેઠા હતા, ત્યાંથી ભિખારી નીકળ્યો. એટલે ભિખારી નીકળ્યો ને ભિખારી બાપાને 1 રૂપિયો આપીને કહે મને આશીર્વાદ આપો. ઓલો ભિખારી કહે કે કારમાં તો બેઠા છો બેન, હવે હું આકાશમાં જઈને બેહું છું તમારે? હવે હે ને આશીર્વાદ. હમસા અમુક માણસો, અત્યારે જમાનો એવો થઈ ગયો ને કે બધાના મગજ ફાટેલા જ હોય. એક જણો ભિખારીને ગચકાવતો હતો. એ કે આ રોડ ઉપર ઉભો રહીને ભીખ માગે, શરમ નથી આવતી? ભિખારી જમાનાનું ખાધેલો હામું કીધું કે આના હાટું હું કઈ ઓફિસ ખોલું? અને અમારે એક મિત્ર છે, એનો બાબો છે વત્સલ. વત્સલને મેં પૂછ્યું કે તું રોજ સવારે ક્યારે ઉઠે? મને કે બહુ કે હું ઉઠવાની બાબતમાં પરફેક્ટ છું. કે મારી પથારી ઉપર સૂરજનું પહેલું કિરણ પડે એટલે હું ઉઠી જાઉં. મેં કીધું બહુ સારું કહેવાય. તો હું કહું તો બહુ તું વહેલો ઉઠી જા અને તને સમય ઘણો બચતો હશે ભણવા માટે. હું કહું તારું ઘર કઈ બાજુનું છે? મને કે આથમણા બારનું. સાંજના 4 સુધી પેલું કિરણ નો આવે, ત્યાંથી મેળ કરી લઈ નક્કી. 3 ઉંદેડા ભેગા થઈને ગપ્પા મારતા હતા. ગપ્પા માણો હદ મારે એવું થોડું હોય, ઈ મારે. 3 ઉંદેડા ભેગા થયા. એટલે પેલો ઉંદરડો કે હમણાં તો કે હું જે મકાનમાં રહું છું ને એનો મકાન માલિક કે 500% પોઈઝનનું પાવડર લઈ આવ્યો. એ 500% પોઈઝનનો પાવડર લઈ આવ્યો, પણ કટકટ કટકાવી ગયો આખો, આપણને કાંઈ થયું નહીં, ભાઈડા નહીં. બીજો ઉંદરડો બોલ્યો કે મારો મકાન માલિક છે ને કે એ હમણાં ડબલ ગેજના તારનું પાંદડું લઈ આવ્યું. આપણે અંદરે આવી ગયા, પણ ભાઈડાએ કે દાંતે દાંતે તાર તોડીને બહાર નીકળી ગયા, ભૂકા કાઢીને. ત્રીજો ઉંદરડો મૂંઝાણો, મારા બેટા આ બે એટલી મોટી હાકે મારે શું કરવું? એ કે હવે તમે બે વાતું કરો. એ કે મારે કે ઘરે જવું પડશે, નહીંતર મીંદડી બધું ખેદાન મેદાન કરી નાખશે.
શું મેળ કરી લીધો. પણ કેટલીક નાની નાની રમૂજોની વાત કરવી છે. હમણાં થોડાક દી પહેલાં મારું એક્સિડન્ટ થયું. એટલે આમ હેલ્મેટ પહેરી હતી એટલે બહુ વાંધો ન આવ્યો. ગોઠણમાં ને એમાં સામાન્ય ઈજા થઈ. પણ દવાખાને મેં ડૉક્ટરને બધા રિપોર્ટ કરાવ્યા, સીટી સ્કેને કરાવ્યું, અને હું જે રીતે પડ્યો હતો એનું વર્ણન કર્યું. અને પછી મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું, મને કાંઈ વાંધો નથી ને? મને કે ના ના, એ કે તમારી જગ્યાએ બીજું કોઈક હોત ને એ કે તો બ્રેઇન હેમરેજ થઈ જાય, તમારી કાંઈ ચિંતા જેવું નથી. એમ મારા મિત્રો એવું માને છે કે મારું ભેજું બહુ ફળદ્રુપ છે. ઘણા કહેતા કે તારા મગજમાં એ કે નીકળ્યું ગોબર જ ભર્યું છે, અને ગોબર ફળદ્રુપ હોય. આપણા કે તારા મગજના ને મગજના ફોટામાં શું ફેર? હું મૂંઝાણો મગજના ને મગજના ફોટામાં શું ફેર? મને કે ફોટો ડેવલપ થયેલો હોય. મને કે કોઈ પણ વાત તને કરીએ ગમે એવી કે અઘરામાં અઘરી રમૂજ કરીએ કે તને તરત બત્તી થઈ જાય. કારણ કે બત્તી છે ને એ શૂન્ય અવકાશમાં થાય. મેળ કરી લેતા હોય. હવે એક અમેરિકાથી એક એગ્રીકલ્ચરનો સ્ટુડન્ટ અહીંયા આવ્યો, અને એગ્રીકલ્ચરનો સ્ટુડન્ટ આવીને ગામડાના બાપાને જોયો, એના ખેતરે લઈ ગયા, બધું બતાવ્યું. એટલે ગામડાના બાપાને એ વાત કરતો હતો કે તમારે તો અહીંયા નાના નાના ખેતર હોય, કે અમારે ત્યાં કે એવડા મોટા ખેતર છે કે એના એક છેડેથી કે મોટરમાં બેસીને કે સવારના નીકળ્યા હોય તો બીજે છેડે પહોંચતા સાંજ પડી જાય. તો અમારા બાપા કહે કે મારા દાદા પાસે એવી ખખડધજ મોટર હતી. ઓલો ખેતરની લંબાઈની વાત કરે ના મોટરનું સમજે. એક બાપા તમે જોયું હશે, આ દરેક બાપાનો એક સ્વભાવ હોય, મોંઘવારી તો દિવસે દિવસે વધતી જ હોય. એટલે પોતાના છોકરાઓને એક નોસ્ટાલ્જિક ફીલ કરતા હોય. પહેલાંના જમાનાની બહુ બધી વાતો કરે. અમારા જમાનામાં તો આવું હતું, 40 રૂપિયા શેર ઘઉં મળતા, 40 રૂપિયા મણ ઘઉં મળતા, હવે શેરે નથી મળતા. એટલે કે 10 રૂપિયા લઈને નીકળ્યો હોય, કરિયાણાની દુકાને ગયો હોય તો એ કે એક કોથળો ભરીને સામાન આવતો. છોકરો કહે કે બાપા એ કે ત્યારે સીસીટીવી કેમેરા નહોતા એટલે આવે. પણ ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં આપણે અમેરિકાની વાત કરતો હતો ને સ્ટુડન્ટની, તો ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં આપણે બહુ પાછળ છીએ. અને ઘણીવાર હસતા હસતા આઈએસટી બોલે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એટલે અલ્હાબાદના એ 62.5 રેખાંશ ઉપરનો ટાઈમ એ અલગ વાત છે. પણ કોઈક મોડું પડે ને તો એને એમ કે આ ભારતીય સમય પ્રમાણે અહીંયા આજે કાર્યક્રમમાં મારે પહોંચવું હતું, તમને બધાને ટાઈમ આપેલો હતો કે આટલા વાગે હું પહોંચીશ, પણ તોય નક્કી કરેલા ટાઈમ કરતાં મોડું જ પોગાય, કારણ કે ભારતીય સમય છે ભાઈ, અણધારી આફત આવે. પણ ટાઈમ મેનેજમેન્ટની વાતમાં આપણે નબળા, ને આ બાબતનો ખટકો અમેરિકાવાળાએ બાપાની સામે રજૂ કર્યો. એ કે જો કે મારો પટ્ટાવાળો છે મારી સાથે, કે રોબર્ટ, અને રોબર્ટને હું મોકલું છું, જો શું થાય છે. રોબર્ટ એ કે જા આપણી કારની ડેકીમાંથી તું આ દાદા માટે કે આપણે જે શાલ લાવ્યા છે ને શાલ લઈને આવતો રહે. અને કાર આમ ચોરા પાસે આઘેરી પાર્ક કરેલી હે. એટલે અહીંયા પહેલાં ભાઈએ શરૂઆત કરી કે મારો રોબર્ટ ઘરની બહાર નીકળ્યો, મારા રોબર્ટે બૂટ પહેર્યા, મારો રોબર્ટ ચાલતો 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 કાર સુધી પહોંચ્યો, મારા રોબર્ટે કાર ખોલી, મારા રોબર્ટે કારમાંથી થેલો કાઢ્યો, મારા રોબર્ટે શાલ કાઢી, કાર લોક કરી, રોબર્ટ ફરી પાછો ઘર તરફ આવવા નીકળ્યો, ઘરની અંદર પ્રવેશ્યો અને બૂટ કાઢીને ઘરમાં આવ્યો. રોબર્ટ, ત્યાં તો રોબર્ટ બોલ્યો જી સર, દાદાને શાલ આપો, તો રોબર્ટે તરત શાલ આપી. બાપાને કે જો આ મેનેજમેન્ટ કહેવાય. બાપો કે ઈમાં શું થઈ ગયું, કે આ તો અમારો મગ નહીં કરી દે, આ તો અમારો મગ નહીં કરી દે, કે જાય કે મગના મહેમાન હાટું કે સોડા લે સોડા. અને પછી બાપાએ ચાલુ કર્યું કે મારો મગનો ઘરની બહાર નીકળ્યો, મારો મગનો ચોરે પીગો, મારો મગનો પાનની દુકાને ગયો,
મારા મગનાએ સોડાનો ઓર્ડર ફેંક્યો, મારા મગનાએ સોડા લીધી, મારો મગનો સોડા લઈને પાછો આવવા માંડ્યો, મારો મગનો ડેલી પાસે પૂગી ગયો, અને મારો મગનો ઘરની ઓસરીમાં આવ્યો. મગનો કે હો તો ઓલો અમેરિકા વાળો હાકો બાકો. મગના મહેમાનને સોડા દઈ દે. મગનો કે બાપા હું તો હજી બૂટ ગોતું છું. ધીસ ઇઝ કોલ્ડ ટાઈમ મેનેજમેન્ટ. જીવનમાં આ બધી વસ્તુ બહુ મહત્વની છે. એક અમુક વખતે છે ને જુદા જુદા દેશમાં આમ તો એવું કહેવાય કે જેવો દેશ એવો વેશ. અને અમારા નાનીમાં એવું કહેતા હોય કે જેની જાય ઘર જેની જેવી ફર એ કે એમ કર. એટલે જ્યાં જઈએ ત્યાં એના જેવું થઈને રહેવું પડે. એટલે હવે અમારે એક કોન્ટ્રાક્ટ ઉપર એક જણો દુબઈ ગયો, અને કોન્ટ્રાક્ટમાં એવી શરત કે જો તમે 2 વર્ષ પહેલાં ભાગીને ભારત આવતા રહ્યો તો એ કે તમારો કોન્ટ્રાક્ટ રદ થાય, અને તમારા જે જામીનના બોન્ડ ભર્યા હોય એ હામાં દેવા પડે, પગાર તો એક કર્યો. એટલે આ એક જણાને મોકલ્યો છોકરાને. છોકરો કે બાપા જાવ તો ખરો પણ મને શંકા હે, ત્યાં નહીં ફાવે તો શું કરી? બાપાએ કીધું કે ન ફાવે ને તો તારે કે ટપાલમાં કે મને ખાલી લાલ પેનથી લખીને મોકલવાનું કે હું અહીંયા ખુશી મજામાં છું, એટલે હું સમજી જાય કે તને કંઈક તકલીફ છે, એટલે હું અહીંથી કંઈક બાનું કરીને આવીશ ને તને છોડાવી જઈશ. અને એગ્રીમેન્ટમાં જોગવાઈ હતી કે ઘરમાં કોઈનું મરણ શરણ થયું હોય તો પાછો આવી શકે, અથવા બીજી કોઈ આપાતકાલીન જરૂરિયાત હોય તો આવી શકે. એટલે ઓલો ભાઈ ગયો અને ત્યાં તો કામ ધંધે ચડ્યો ને થોડાક ટાઈમ પત્ર વ્યવહારે આવેલો. અને ત્યાં તો ભાઈ મજૂર લઈને ગયા હોય એટલે કોન્ટ્રાક્ટરો એક એક કાગળ વાંચીને જ પોસ્ટ કરે, આગળ જવા જ ન દે. એટલે 2-3 મહિના તો આવું હાલ્યું. પછી આના છોકરાએ કાગળ લખ્યો, બાપા અહીંયા હું ખૂબ જ ખુશી મજામાં છું, શેઠ બહુ સારા છે, ઘરની ઘોડે હાંચવે છે, બસ આ કોઈ જાતની તકલીફ નથી, પણ તકલીફ ખાલી એક જ છે કે આ લાલ પેન મળતી નથી. એટલે આવી વાત છે. બ્લેક હ્યુમર એ એવી વસ્તુ છે, ઘણી વાર કહેતો રમૂજ ક્યાંથી નીકળે ને તો બ્લેક હ્યુમર એવી વસ્તુ છે કે કાગડાનો દેડકાનો જીવ જાય ને કાગડાને હસવું થાય. કોકની નબળાઈ કોકના દુઃખ ઉપર હસવું એટલે બ્લેક હ્યુમરને આમ તો હાસ્યની દુનિયામાં નબળો પ્રકાર માનવામાં આવે. હા, પણ દાખલા તરીકે હું આ ઓડિટોરિયમમાંથી બહાર નીકળીને આમ હાઈલો જતો હોય તો તમને કાંઈ હસવું ન આવે. પણ હું હાઈલો જતો હોય અને રસ્તામાં કેળાની છાલ આવે અને મારો પગ માથે પડે અને ભફ દઈને હેઠો પડું તો મારા માટે ભલે દુઃખદ ઘટના હોય પણ તમને હસવું આવે. કહેવાનો ભાવ એટલો દેડકાનો જીવ જાય ને કાગડાને હસવું થાય. એક હોસ્પિટલમાં એવું થયું કે દરરોજ 10 વાગે એક દર્દી મરી જાય. આઈસીયુમાં જેટલા દર્દી દાખલ થયા હોય એમાં 10 વાગે એક દર્દી ભૂમ. એટલે ત્યાં તો મોટા મોટા ડોક્ટરો ને બધા કારણ શોધે, કારણ મળે નહીં, અને ફિક્સ થઈ ગયું રોજ 10 વાગે એક ટપકે. એટલે ડૉક્ટર લોકો તો બહુ ભણેલા ગણેલા હોય એટલે અંધશ્રદ્ધામાં માને નહીં, પણ એ કંઈક હાળું આ તો બહુ જબરું કહેવાય. બધા ડરવા માંડ્યા કે હોસ્પિટલમાં કંઈક તકલીફ છે, શાપિત છે. પણ કારણ શોધવું પડે એટલે કારણ શોધવા બધાએ ઓબ્ઝર્વેશન કરવાનું નક્કી કર્યું. એટલે આઈસીયુના અંદર એક બહુ મોટી ઉંમરના પેશન્ટ દાખલ કરેલા. એ દાખલ કરેલા પેશન્ટ ઓક્સિજન માસ્ક ચડાવેલો ને વેન્ટિલેટર લગાડેલું ને એની ઉપર મોનિટર ચાલુ ને ના મોનિટરની બહુ સરસ વાત છે. એ જે ઓલી કાર્ડિયો ઇસીજી કાર્ડિયોગ્રામની લીટી હોય ને વાંકા ચૂકી ઉપર નીચે થતી હોય ને ત્યાં સુધી મજા છે. એ જેથી સીધી થાય ને તેથી ડૉક્ટર કહી દે કે આઈ એમ સોરી. વાહ વાહ. શીખવા જેવું છે કે જીવનમાં દુઃખ સુખ આવ્યા કરે ને પચાવી લેવાનું. બહુ સહેલું થાય ને, હું તો ઘણી વાર કહેતો હું જે સરળ રસ્તા હોય ને ખરબચડા રસ્તા હોય ને એ બહુ સારું, એમાં તમે ટકી શકો.
લીસા રસ્તા હંમેશા લપસણા હોય છે. એટલે ડોક્ટરો બધા ભેળા થઈને ઓબ્ઝર્વેશન કરવાનું નક્કી કર્યું, થાય છે શું ખરેખર 10 વાગે, ઘટના કઈ બને. એટલે બરાબર અવલોકન કર્યું. 10 વાગ્યા સીસીટીવી ગોઠવાયેલા, મોનિટરિંગ રૂમમાં બેઠેલા બધા ડોક્ટરો, અને આમ અવલોકન કર્યું. એટલે બરાબર 10 માં 2 મિનિટની વાર હતી ને, ત્યાં કામવાળા બેન માડી આવ્યા. કામવાળા માડી આવ્યા ને એટલે એણે પહેલાં તો પાણીની ડોલ ભરી બાથરૂમમાંથી અને રાખી, સંજવારી કાઢી. ત્યાં સુધી કાનમાં એરફોન રાખીને સાંભળતા હતા કંઈક. અને પછી પોતા કરવાનો ટાઈમ આવ્યો એટલે એણે શું કર્યું તો કે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, ચાર્જર કાઢ્યું અને વેન્ટિલેટરની પિન ખેંચી અને ચાર્જિંગમાં મોબાઈલ મૂક્યો અને પોતા મારવાનું ચાલુ કર્યું. ડોક્ટરોની ચોટલી ઘીતો થઈ ગઈ. આમાં રોજ શ્રી કૃષ્ણ શરણમ મમ જ થાય ને બીજું શું થાય. પણ આ બ્લેક હ્યુમર છે. પતિ પત્નીના સંબંધો વિશે ઘણી બધી વાતો થતી હોય. આજના કાર્યક્રમમાં બીજા મિત્રોએ તમને વાત કરી છે. મારા તરફથી કહું ને, પતિ અને પત્નીનો સંબંધ કેવો. ઘણા લોકો એમ કહે કે પતિ અને પત્ની એ સંસાર રથના 2 પૈડા છે. પણ હું એમ કહું કે પતિ અને પત્નીને જો તમારે કોઈ શ્રેષ્ઠ ઉપમા આપવી હોય ને તો એ લીવર અને કિડનીની છે. પતિ છે ને એ લીવર છે અને પત્ની છે એ કિડની છે. જો લીવર ફેલ તો કિડની ફેલ, હા, લીવર ફેલ તો કિડની ફેલ. પણ જો કિડની ફેલ તો લીવર બીજી કિડનીથી કામ ચલાવી લે. સ્ત્રી એ શક્તિ છે અને એમાંય એનામાં જે વફાદારીનો ગુણ છે બહુ જબરજસ્ત હોય છે. એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે તમે મને કેટલો પ્રેમ કરો. તો ગાંડી, તને એનું કોઈ માપ થોડું હોય કે તને ખૂબ જ પ્રેમ કરું. એમ કે તો હું મરી જાઉં તો, કે તું મરી જાતો તો હું ગાંડો થઈ જાઉં. કે એમ નહીં, ગાંડો થઈ જાવ એમ નહીં, કે પણ હું મરી જાઉં તો તમે કે બીજા લગ્ન કરો કે નહીં. ઓલો ભાઈ કે ગાંડો તો ગમે એ કરે. પણ એવું કહેવાય છે કે દરેક માતા પાસે એક પૂર્ણ બાળક હોય છે. દરેક માતા પાસે એક પૂર્ણ બાળક હોય છે. દુનિયાના ગમે એટલા બાળકો રૂપાળા હોય પણ દરેક માને માટે પોતાનું ગંધારું ગોબરું છોકરું હોય ને તો એ કાનુડો હોય. દરેક માતા પાસે એક પૂર્ણ બાળક હોય છે અને દરેક પાડોશી પાસે એક પૂર્ણ પત્ની હોય છે. તમે સિરિયલો જોતા હશો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તમે જોજો કે જેઠાલાલની ઘરવાળી દયા કઈ ઓછી રૂપાળી નથી, પણ તોય જેઠાલાલનો જીવ છે ને બબીતામાં જ અટવાયેલો હોય. આ માનવ મગજની વાસ્તવિકતા છે. અને પત્ની વિશે એવું કેવું હોય તો કહી શકું કે પત્નીઓ છે ને એ પરીક્ષા જેવી હોય. શિક્ષકો રહ્યા ને એટલે જ્યાં ત્યાં અમારું એ તો આવી જ જાય. પત્ની છે ને એ પરીક્ષા જેવી હોય. વારંવાર પ્રશ્ન પૂછ્યા કરે, અઘરી હોય સમજવામાં, વારે વારે આપણે ખુલાસા કરવા પડે અને આમ છતાંય છેલ્લે આવે તો એટી કેટી. ઘણીવાર વિચાર આવે કે કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી પણ એ પરણેલો નહોતો ને એટલે કરી. જો પરણેલો હોત ને તો એ અમેરિકાની શોધ કરવા નીકળ્યો હોત તો ઘરવાળે પૂછ્યું કઈ બાજુ જવું, ક્યારે પાછા આવવાના, કોણ કોણ હારે છે, એમ વાહનમાં શું છે. ઓલો રાજીનામું આપ દે, ગોયરું કે નથી ગોતવું અમેરિકા. મારી ઘરવાળી મને એક દિવસ કહે કે ગરીબમાં ગરીબ માણસો હોય ને એ સૌથી વધારે સુખી હોય, કે પૈસો છે એ સુખ આપતો જ નથી. મેં કીધું બહુ સારી વાત કહેવાય. આવી બધી ફિલોસોફીની વાત કરતી મને મજા આવે.
મને કંઈ ગરીબમાં ગરીબ માણસ રાજુ એ કે બહુ સુખી હોય. મેં કીધું ચિંતા કરમાં ગાંડી, આપણે બહુ ઝડપથી સુખી થવાના છીએ. કેમ કે આ કાર્યક્રમનું પેમેન્ટ કાંઈ એટલું બધું નથી કે એમાંથી આપણે પૈસાદાર થઈ જાય. બરાબર ને મનોજભાઈ? હા, અમારા પરેશ કરીને એક મિત્ર છે, એ મને એક દી કહેતો હતો, મને કે રાજુ કે ઘણી વખત કે ગાંડા માણસો એવી અઘરી વાત કરી દેતા હોય કે વિદ્વાનોને સમજવી મુશ્કેલ થઈ જાય. ગાંડા માણસો એવી મોટી વાત લઈ આવે કે વિદ્વાનોને સમજવી અઘરી થઈ પડે. મેં કીધું પરેશ, તારી આ વાત મને સમજાણી નહીં. અને આ પતિ પત્નીની વાત કરતો હતો ને, તો ચા અને પતિ આ બેયમાં એક સામ્યતા છે કે બેયે પત્નીના હાથે ઉકળવાનું હોય. સમજાય તો દાદ દેજો. ચાની વાત આવી ને, ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા. ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. ઢીંચાય 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 એટલું ઢીંચો નમઃ. ચાના તો ઘડિયા બોલો. ચાય એકું ચાય, ચાય દુલારી. બે વાત છે. ચા મળે ક્યાં? લારીએ. અને ચાય દુલારી, વાલી, બધાને વાલી હોય. એમાં મારા જેવાને તો ખાસ, કારણ કે મારા કલાકારોની કુળદેવી છે. ચાય એકું ચાય, ચા દુલારી, ચાય તેરી મેરી. એમાં કોઈની મોનોપોલી નથી. ચાય તેરી મેરી, ચાય ચોક વચ્ચે. ઘરે ગમે એટલી હારી પીવડાવે, મજા ન આવે. ચાય ચોક વચ્ચે, નહીં ચોક વચ્ચે જ પીવાની મજા આવે. ચાય ચોક વચ્ચે, ચાય પંચામૃત. ચાની અંદર છે ને 5 જાતના અમૃત આવે. કયા કયા? જો દૂધ પડે, પાણી પડે, ચાની ભૂકી પડે, ગરમ મસાલો પડે. પાણી, દૂધ, ચાની ભૂકી, ગરમ મસાલો અને આદુ, એને જે જમાવટ થાય. ચાય પંચામૃત. ચાય છક્કમ છક્કા. અને ચાય સત્તા આપે. ખબર છે ને બધાને? ચાય પે ચર્ચા. તો ચાય સત્તા આપે. ચાય આઠે પોર, ગમે ત્યારે પીવાય, કાંઈ નક્કી નહીં. ચા પી ઘણા પ્રોગ્રામ હોય, રાતનો ડાયરો આજની જેમ, તો રાતના બેઠા હોય તો ઘણામાં 2 પ્રકારના હોય. એક છે ને રાતના જાગવું હોય ને તો જાગવા માટે ચા પીવે. અને ઘણાને ઘરે જવું હોય તો એ ઊભા રહે હેઠળ બેને. એ કે કેમ? એ કે ચા આવે પછી પીને જાય. 2 પ્રકારના માણસો, એક જાગવા માટે ચા પીવે અને બીજા ચા પીવા માટે જાગે. મારે એક મિત્ર હે, મને કે માને કેવું છે કે હું ચા પીવું ને તો પછી મને ઊંઘ ન આવે. મેં કીધું તારું કરતાં મારું બિલકુલ ઊંધું. મને કે હું સુઈ જાઉં ને પછી હું ચા ન પી શકું. પણ ચા વિશેની વાત કરી. હમણાં આખો વિશ્વ ચા દિવસ થોડા મહિના પહેલા ઉજવાયો. આગળ વાત કરું. ચા છે ને એ આળસને ભગાડનારી છે. અને આળસ તો બહુ ગમે છે. હું ઘણી વાર કહું, ઘણા લોકો એમ કહેતા હોય, સંસ્કૃતમાં સુભાષિતો છે કે અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. એટલે કે આળસ કરનારને વિદ્યા કે ધન કાંઈ મળતું નથી, આવું કવિ કહેવા માંગે. પણ હું એવું માનું કે આળસ છે ને એ થાકી જવાની ક્ષણ આવે ને એ પહેલાં આરામ કરી લેવાની આવડત છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આળસ શું છે? તો કે થાકી જાવ એ પહેલાં આરામ કરી લો. અને આ બધા સુભાષિતો આમાં બધે, હમણાં હું જ્ઞાન જાતા નહીં, પણ આવી ક્યાંક જ્ઞાનની વાત બધી નથી ગોળીઓ વેચવાની. પણ હમણાં હું એક દી કોકને સમજાવતો હતો. હું કહું પ્રવાહ, આ જિંદગીની વાત છે ત્યારે, કે પ્રવાહમાં ભેગા ભળીને વહી જાય એને આ દુનિયા કાંઈ યાદ નથી કરતી. સામા પ્રવાહે જે હાલે ને
એ જ કાંઈક નોખું કરતા હોય. જે હામાં પૂરે હાલે ને સાહેબ, હા, દુનિયા છે એમાં એ જ કાંઈક નવું કરી શકતા હોય. આવું સમજાવતો હતો ને તો ટ્રાફિક હવાલદારે પોંચ ફાડી નાખી. આવી ચર્ચા કરતા હતા તો ટ્રાફિક હવાલદારે પોંચ ફાડીને બટકાવી નાખ્યું. બોલો. હા, પણ આ ટ્રાફિકની વાત નીકળીને હેલ્મેટ મિત્રો ખાસ પહેરજો. અને ટ્રાફિકની વાત નીકળી એટલે મને યાદ આવ્યું કે હમણાં અમારે ઉનામાં એક ગૌરવ પથનું ઉદ્ઘાટન હતું. એટલે ગૌરવ પથનું ઉદ્ઘાટન હતું ને એક મિનિસ્ટર રાજ્ય કક્ષાના આવ્યા ને એણે રિબિન કાપી અને એણે જાહેર કર્યું એ કે આ ગૌરવ પથ ઉપરથી કે જે પહેલો નીકળે ને કે એને કે મારા તરફથી કે 1100 રૂપિયા રોકડ ઇનામ આપવું છે. તો હું મારા મિત્ર તરુણભાઈ ને એનો દીકરો વત્સલ ને એક જૂની ખખડધજ વેગનાર લઈને નીકળ્યા હોય ત્યાંથી. એટલે વેગનાર લઈને નીકળ્યા એટલે તરત મિનિસ્ટરે ખિસ્સામાંથી 1100 રૂપિયા રોકડા કાઢ્યા અને આપ્યા. અને અમારે અહીંયા સ્થાનિક ચેનલના પત્રકાર મિત્રો બધા હાજર હતા એટલે સીધું ભૂંગળું કાઢ્યું અને તરુણભાઈની સામે માઇક ધરીને કીધું કે તમે કલાકાર છો મોટા, આજે તમને ઇનામ મળ્યું છે કે આ ઇનામની રકમનો તમે કેવી રીતે ઉપયોગ કરશો. એટલે તરુણ કહે કે આ પૈસામાંથી કે સૌથી પહેલા તો હું લાયસન્સ કઢાવી. એટલે બાજુમાં એનો છોકરો બેઠો હતો વત્સલ, એને થયું કે આ બાપો હે ભેરવી દેવાનો હોય ટ્રાફિકમાં. એટલે એ કીધું કે સાહેબ તમે એના બોલ્યા હામું જોઉં માં કે પીધા પછી ગમે એ બોલે. આ બધું જોઈને મેં પાછળ બેઠો તો મને કાનમાં પોતા મારેલા, એરફોન રાખીને બેઠો એરપ્લગ ભરાવી. અને શિયાળાની સિઝન સંભળાય ઓછું, હું થયું માથાકૂટ હું જોતો હતો. પણ મેં એને કીધું, હું પેલા કહેતો નહોતો, હું આ ચોરિયાવ ગાડી લઈને નીકળીએ તો પોલીસવાળા પકડે. પણ મિત્રો, જિંદગીની બાજીમાં બધી વેળા નથી હોતા એ પત્તા જે મનમાં હોય ધારેલા, એમાં તો રાખવાના હોય જે હોય ચીપમાં આવેલા. પણ જિંદગીની સફળતાનું એ જ રહસ્ય છે કે ચીપમાં આવેલા પત્તામાંથી ક્યારે કયું પત્તું કેવી રીતે ઉતરવું. સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે હાસ્યમ.